તો એક્સપોનેન્શિયલ ટર્મનું વિકલન એક્સપોનેન્શિયલ ટર્મના ફોર્મમાં એઝ ઇટ ઇઝ જ લખાય છે. ભાગાકારનો નિયમ સમજીએ. y બરાબર ln x છે તો dy બાય dx શું? આ થયો ax પ્લસ b રેઝ ટુ n હોય તો એનું વિકલન. હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ આકાશ યુટ્યુબ ગુજરાતી ચેનલ. હું છું અવધ સર. આજે આપણે ફિઝિક્સમાં આવતા વિકલનના મુદ્દાની અંગેની ચર્ચા કરીશું અને એને સમજીશું. તો જોઈએ વિકલન, મેથેમેટિકલ ટૂલ 1. હવે આપણને ખ્યાલ છે કે વિકલન કેવી રીતે રજૂ થાય છે. તો y બરાબર f ઓફ x, તો dy બાય dx ને y ના x ની સાપેક્ષે વિકલન તરીકે લઈ શકાય. અહીંયા મેં ફંક્શન રજૂ કર્યું છે y અને x નો એક આ ગ્રાફ બનાવ્યો છે. તો આ ફંક્શન આવી રીતે રજૂ થાય છે. તો એને એક સ્પર્શક ડ્રો કર્યો અને એ સ્પર્શક dy બાય dx ના સૂક્ષ્મ ફેરફારની જે રજૂઆત છે એને આપણા વિકલન તરીકે રજૂ કરી શકાય છે. તો વિકલન ગણિતમાં આવતો અઘરો મુદ્દો છે, પણ આપણે ફિઝિક્સમાં એની જે જરૂરિયાત છે એના બેઝ પર જરૂરી એવા મુદ્દાઓ અને એનું સિમ્પ્લિફિકેશન સમજીએ છીએ. તો અહીં આપણે સમજીએ કે y એ x નું વિધેય છે અને dy બાય dx ને આપણે y ના x ની સાપેક્ષના વિકલન તરીકે કન્સિડર કરીએ છીએ, જ્યાં y એ વિધેય છે અને x એ ચલ તરીકે કાર્ય કરે છે. તો આવી જ રીતે y નું x ની સાપેક્ષે એમ dx બાય dt લઈ શકાય, dy બાય dθ લઈ શકાય, dy બાય dz લઈ શકાય, વગેરે વગેરે. પણ t ની સાપેક્ષે x નું વિકલન, y ની સાપેક્ષે θ નું વિકલન, y નું z ની સાપેક્ષે વિકલન પણ બોલી શકાય. તો સૌથી પહેલા એના બેઝિક ઇક્વેશન તરફ વાત કરીએ તો કોઈ પણ વિકલન મતલબ એક સૂક્ષ્મ ફેરફાર. તો d બાય dx of x raised to n is given as a n x raised to n minus 1. n x raised to n minus 1 એટલે કે અહીં આપણે y બરાબર x raised to n એ વિધેય તરીકે કન્સિડર કરેલું છે. બરાબર. તો હવે ધારો કે આવું કંઈ હોય તો એને આપણે કેવી રીતે વિકલિત કરીએ છીએ તો જોઈએ એના અંગે એક એક્ઝામ્પલ. સપોઝ કે સ્ટુડન્ટ આપણી જોડે y બરાબર x રેઝ ટુ 5 છે તો dy બાય dx શું થાય? તો અહીં d by dx of x raised to 5 gives us 5x raised to 5 minus 1. That means 5x raised to 4. જનરલી પાછળ આપણે dx by dx લખીએ, પણ તમે જાણો છો કે આને હું હટાવી શકું એટલે આપણો ફાઇનલ આન્સર થાય છે 5x raised to 4. આવું મેં એટલા માટે લખ્યું કે જ્યારે જો વિધેય અલગ હોય તો ફરીથી પાછું આપણે આ લખવું જરૂરી છે. તો એવું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ છે. તેવી જ રીતે સપોઝ કે એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે જો y ઇઝ ઇક્વલ ટુ 9x છે, જ્યાં 9 એ અચળાંક છે, તો dy બાય dx. તો વિદ્યાર્થીઓ d by dx of 9x gives us 9 d by dx of x raised to 1. તો આને સિમ્પ્લિફાઈ કરીશું તો 9x raised to 1 minus 1, that means only 9. તો x નું વિકલન થાય 1. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? તો આ થયું y is equal to 9x અને એનું વિકલન. એવી જ રીતે વિદ્યાર્થીઓ ધારો કે કોઈ અચળ કિંમત છે y is equal to 9 only. જો y is equal to 9 that means અચળાંક છે, અચળાંક. તો અચળાંકનું વિકલન શું થાય? તો dy by dx, dy by dx. તો અચળાંકનું વિકલન d by dx of 9 goes to 0. મતલબ અચળાંક નું વિકલન શૂન્ય થાય છે. આ શું રજૂ કરે છે કે ભાઈ બદલાતા રહેવું, અચળ રહેશો તો 0 થઈ જશે.
અચળનું વિકલન હંમેશા 0 થાય, તો કોઈ પણ કોન્સ્ટન્ટ હોય એનું વિકલન 0 થાય છે. તેવી જ રીતે આપણે એક બીજું ફંક્શન લઈ લઈએ કે જો y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 1/2, ખૂબ જ વધારે યુઝ થતું આ ફંક્શન છે y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 1/2. તો આનું સોલ્યુશન શું થાય તો એ જોઈશું. તો અહીંયા આપણે લખીએ d/dx ઓફ x રેઝ ટુ હાફ gives us half x raised to half minus 1. That means 1/2 x raised to minus 1/2. તો આને તમે લખશો 1/2 root x. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આવી રીતે ઘાતાંક x ની ઘાતાંકના જે વિધેયો હોય એના વિકલન આવી રીતે થાય છે. એવા બે અલગ મુદ્દાઓનું વિકલન જોઈએ, જેમ કે ધારો કે y બરાબર e રેઝ ટુ x એક્સપોનેન્શિયલ ટર્મના ફોર્મમાં છે, તો નું વિકલન શું થાય એને આપણે સમજીએ. એટલે આપણે d/dx ઓફ e રેઝ ટુ x કરવું છે, તો એક્સપોનેન્શિયલ ટર્મનું વિકલન એક્સપોનેન્શિયલ ટર્મના ફોર્મમાં એઝ ઇટ ઇઝ જ લખાય છે. તો d/dx ઓફ e રેઝ ટુ x gives us e રેઝ ટુ x. એક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ y બરાબર e રેઝ ટુ 7x છે, તો dy/dx શું થાય તો dy/dx, તો y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 7x છે, તો d/dx ઓફ e રેઝ ટુ 7x નું વિકલન થાય e રેઝ ટુ 7x ઇન્ટુ d/dx ઓફ 7x, તો આન્સર આપણને મળશે 7e રેઝ ટુ 7x. ઓકે સ્ટુડન્ટ, તો આ થયું એક્સપોનેન્શિયલ ટર્મનું વિકલન. બીજું એક વિકલન જોઈએ કે y બરાબર 7u, જ્યાં u જે છે u એ વિધેયના ફોર્મમાં છે. તો આવું વિકલનનું સોલ્યુશન થાય d/dx ઓફ y gives us d/dx ઓફ 7u. તો 7 તો અચળાંક છે, તો પછી આપણે du/dx લખવું પડે, તો આનું સોલ્યુશન થાય. તેવી જ રીતે જો વિદ્યાર્થીઓ આવું હોય, ઉદાહરણ તરીકે જો y ઇઝ ઇક્વલ ટુ 7t છે, y ઇઝ ઇક્વલ ટુ 7t છે, તો dy/dx શોધવું છે. તો આનું સોલ્યુશન થાય dy/dx, that means d/dx ઓફ 7t. હવે અહીંયા t એઝ અ ફંક્શન આપ્યું છે, તો આપણે આનું વિકલન લખીશું 7 dt/dx. તો આ 7t નું x ની સાપેક્ષે વિકલન થયું 7 dt/dx. ઓકે સ્ટુડન્ટ, તેવી જ રીતે આપણે એક બીજું ફંક્શન લઈને જોઈએ, જેમ કે જો y બરાબર u રેઝ ટુ 3, તો dy/dx. હવે u રેઝ ટુ 3 છે, તો આનું પણ સોલ્યુશન એઝ યુઝ્યુઅલ જેમ આપણે રૂલ પ્રમાણે કરીએ છીએ એમ જ d/dx u રેઝ ટુ 3, that means 3u રેઝ ટુ 3 minus 1 ઇન્ટુ du/dx લખવું જરૂરી છે. તો આ ટર્મ એની અંદર એડ થશે. હવે જો u ની જગ્યાએ x હોત તો સિમ્પલ 3x², તો આનું સોલ્યુશન થયું 3u² du/dx. ઓકે સ્ટુડન્ટ, તો હવે વિકલનમાં આવતા બીજા આ બધા કોમન ડેરિવેટિવ સિવાય ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, ત્રિકોણમિતિ, એક્સપોનેન્શિયલ ટર્મ, આ બધાના આપણે એક બે એક્ઝામ્પલ લઈ અને સમજીએ, જેથી કરીને તમને ખ્યાલ છે કે સુરેખ પદ પર ગતિ એની અંદર આપણે આનો બહુ જ ઉપયોગ કરીએ છીએ. પ્લસ આગળના દરેક મોટાભાગના ચેપ્ટર્સમાં વિકલન અને એના રિલેટેડ પોઈન્ટ આવે છે. તો હવે આપણે જોઈએ કે u અને v એવા બે વિધેય છે જેનો જો સરવાળો હોય તો કેવી રીતે વિકલન કરી શકાય. તો સૌથી પહેલા આપણે વિચાર્યું, જો y બરાબર u પ્લસ v, મતલબ જ્યાં u અને v બે વિધેય છે, તો dy/dx. તો વિદ્યાર્થીઓ અહીંયા d/dx ઓફ y gives us
ડી બાય ડીએક્સ ઓફ યુ પ્લસ વી ધેટ ઇઝ ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ. આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો એક્ઝામ્પલ કંઈક આવું લઈએ. સમજો કે જો y બરાબર x ની 3 ઘાત વત્તા √x, તો આપણે આ બંનેને u અને v ના ફોર્મમાં લઈ લઈએ. તો આપણી જોડે આ છે u, આ છે v, તો dy બાય dx શું થશે? તો અહીંયા આપણે જોઈએ d બાય dx ઓફ x³ પ્લસ √x. તો આનું સોલ્યુશન છે વિદ્યાર્થીઓ એ આવું કંઈક થશે. ધેટ મીન્સ d બાય dx ઓફ x³ પ્લસ d બાય dx ઓફ √x. તો x³ નું વિકલન થાય 3x ની 2 ઘાત. રૂલ હવે આપણને ખ્યાલ છે અને √x નું ઓલરેડી આગળ આપણે કરી ચૂક્યા છીએ. ઇટ ઇઝ 2√x. ઓકે વિદ્યાર્થીઓ, તો આ u અને v બે વિધેયો સરવાળાના ફોર્મમાં હોય તો એનું સિમ્પલ વિકલન આવી રીતે કરી શકાય. હવે આપણે જોઈએ વિકલન માટે ગુણાકારનો નિયમ. વિકલન માટે ગુણાકારનો નિયમ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વિકલન માટે ગુણાકારનો નિયમ. તો અહીંયા વિકલન માટે ગુણાકારનો નિયમ, તો વિધેય y બરાબર u ડોટ v, જ્યાં u અને v એ બે x ના અલગ અલગ વિધેયો છે. અલગ અલગ વિધેયો છે. તો આનું સિમ્પ્લિફિકેશન શું થાય? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે dy બાય dx ધેટ ઇઝ d બાય dx ઓફ u ડોટ v. તો આનું સોલ્યુશન થાય ધેટ ઇઝ u dv બાય dx, એટલે એક વિધેય એમને એમ રાખો, v નું વિકલન કરો, પ્લસ v એમને એમ રાખો અને u નું વિકલન કરો. બરાબર, તો આ એનું સોલ્યુશન થાય. આનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. બરાબર, પણ સાથે સાથે એક સામાન્ય બીજા યુઝ તરફ હું તમને લઈ જાઉં. તો હવે ત્રિકોણમિતીય વિધેયનું વિકલન જોઈએ. તો સપોઝ કે વિદ્યાર્થીઓ આપણી જોડે છે y ઇઝ ઇક્વલ ટુ sin x. તો dy બાય dx શું થાય? તો વિદ્યાર્થીઓ d બાય dx ઓફ sin x નું વિકલન છે cos x. dy બાય dx ઓફ sin x gives us cos x. એવી જ રીતે y is equal to cos x, તો dy by dx. That means d by dx of cos x gives us minus sin x. આ ખાસ યાદ રાખવું વિદ્યાર્થીઓ. તો આ છે ત્રિકોણમિતીય વિધેયનું વિકલન. હવે આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જો આમાં ચેન્જ હોય તો શું થઈ શકે. જો વિદ્યાર્થીઓ આવું આપ્યું હોય કે જો y બરાબર sin 7x, તો dy by dx શું થાય? તો વિદ્યાર્થીઓ d by dx ઓફ sin 7x નું વિકલન થાય cos 7x ઇન્ટુ d by dx ઓફ 7x. તો આન્સર આવે છે 7 cos 7x. 7 cos 7x. ઓકે સ્ટુડન્ટ, એવી જ રીતે ફરીથી હજુ એક આનું એક્ઝામ્પલ લઈને સમજીએ કે જો y બરાબર આપણને આવું આપ્યું હોય કે cos 7x સ્ક્વેર. સમજો y ઇઝ ઇક્વલ ટુ cos 7x સ્ક્વેર, તો dy બાય dx. તો આને આપણે સમજીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ d બાય dx ઓફ cos 7x સ્ક્વેર, આવા કોઈ ફંક્શનને સમજીએ તો cos નું વિકલન થાય માઇનસ sin 7x સ્ક્વેર. અને હવે d બાય dx ઓફ 7x સ્ક્વેર છે x ની જગ્યાએ, એટલે આપણને આવું મળશે માઇનસ sin 7x સ્ક્વેર ઇન્ટુ 7 ઇન્ટુ x સ્ક્વેર નું થાય 2x. તો આન્સર આપણને મળે છે માઇનસ 14x ઇન્ટુ sin 7x સ્ક્વેર. ઓકે વિદ્યાર્થીઓ, તો આ થયું ત્રિકોણમિતીય વિધેયનું વિકલન. તો વિદ્યાર્થીઓ હવે વિકલન માટે ભાગાકારનો નિયમ સમજીએ. ક્વોશન્ટ રૂલ. જો y ઇઝ ઇક્વલ ટુ u બાય v,
હવે આપણને આગળ જોયું એમ જ જ્યાં u અને v એ બે વિધેય છે તો dy by dx તો વિદ્યાર્થીઓ આનું સિમ્પ્લિફિકેશન ખાસ આપણે યાદ રાખવું dy by dx તો આનું છે જે નીચેનું વિધેય છે v એને v² ના ફોર્મમાં લઈ લઈશું અને અહીંયા v એમને પહેલા u નું વિકલન પછી માઈનસ u એમને અને v નું વિકલન આ ખાસ યાદ રાખીશું આ છે વિકલન માટે ભાગાકારનો નિયમ એક એક્ઝામ્પલ લઈએ આપણે ભાગાકાર અને ગુણાકાર બંનેનું તો સૌથી પહેલા પ્રોડક્ટ રૂલ નું એક્ઝામ્પલ લઈએ છીએ પ્રોડક્ટ રૂલ અને એનું એક્ઝામ્પલ સપોઝ આગળ આપણે જોયું હતું કે y ઇઝ ઇક્વલ ટુ સપોઝ x² ઇન્ટુ sin x તો dy by dx શોધો તો અહીંયા વિદ્યાર્થીઓ આપણી જોડે બે વિધેય થઈ ગયા આને આપણે u કહી દઈશું તો આપણી જોડે આ જે છે એ આપણું v થઈ ગયું તો આપણે જાણીએ છીએ એમ રૂલ શું કહે છે કે dy by dx ઇઝ ઇક્વલ ટુ u નું વિકલન અથવા u એમને v નું વિકલન પ્લસ v એમને તો u નું વિકલન તો અહીંયા આગળ આપણે જે u લીધું છે એ x² છે ઇન્ટુ d by dx ઓફ sin x પ્લસ અહીંયા આગળ v જે છે એ sin x છે અને d by dx ઓફ x² તો આનો આન્સર થશે x² sin x નું થાય cos x પ્લસ sin x ઇન્ટુ 2x તો આ થયો uv એકોર્ડિંગ પ્રોડક્ટ રૂલ પ્રમાણેનું વિકલન એવી જ રીતે આ જ એક્ઝામ્પલ સાથે હું ભાગાકારનો નિયમ તમને સમજાવું તો જો સેમ વે આપણે વિચાર્યું અહીંયા આગળ u આપણી જોડે જે છે એ x² છે અને sin x એવી છે તો અહીંયા આપણે y બરાબર સેમ y બરાબર sin x અને x² આનું આપણે વિકલન વિચારી રહ્યા છીએ તો જેમ પેલામાં વિચાર્યું એમ વિદ્યાર્થીઓ આપણી જોડે આ u છે અને આ વિધેય જે છે એ v છે તો રૂલ મુજબ આપણે આને આવું લખી શકીએ કે dy by dx ઇઝ ઇક્વલ ટુ v² અને જાણીએ છીએ v એમને u નું વિકલન માઇનસ u એમને અને v નું વિકલન તો અહીંયા વિદ્યાર્થીઓ આ પ્રમાણે જઈશું તો v આપણું છે sin x તો અહીંયા નીચે થઈ જાય sin x નો સ્ક્વેર અને v એમને એટલે sin x એમનું એમ રહેશે અને d by dx ઓફ x² માઇનસ x² એમને એમ રહેશે અને d by dx ઓફ sin x તો અહીંયા આગળ હવે આને સિમ્પ્લિફાઈ કરી દઈએ તો વિદ્યાર્થીઓ આપણને ખ્યાલ છે નીચે sin x નો હોલ સ્ક્વેર sin x એઝ ઇટ ઇઝ રહેશે અને x² નું થઈ જશે 2x માઇનસ x² એમને એમ રહેશે અને sin x નું થઈ જશે cos x ઓલ ક્લિયર સ્ટુડન્ટ તો આવા ભાગાકારના નિયમના આધારેના ક્વેશ્ચન્સ આપણને વિકલનમાં કેવી રીતે સોલ્વ કરવા એ આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા આપણને બે વિધેય આપ્યા હશે અને એ બે વિધેયને u v ક્વોશન્ટ રૂલના એકોર્ડિંગ તમે સોલ્વ કરી શકો છો તો પ્રોડક્ટ રૂલ ક્વોશન્ટ રૂલ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિકલન માટે તો હવે આપણે એક સિમ્પલ એક છેલ્લો પોઈન્ટ છે જેના માટેની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીઓ અહીંયા y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b રેઝ ટુ n છે તો એનું dy by dx શું થાય તો d by dx ઓફ ax પ્લસ b રેઝ ટુ n નું સિમ્પ્લિફિકેશન છે n ax પ્લસ b રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ d by dx ઓફ ax પ્લસ b તો આનું સોલ્યુશન થયું n ax પ્લસ b રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ ax નું થાય a તો આન્સર આવશે a n ax પ્લસ b રેઝ ટુ n માઇનસ 1 તો આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે તો આપણને વધારે સારો આઈડિયા આવે તો જો y ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે વેલ્યુ છે સપોઝ 7x પ્લસ 8 રેઝ ટુ 2 તો આનું સોલ્યુશન શું થશે તો અહીંયા જોઈએ d by dx ઓફ 7x પ્લસ 8 સ્ક્વેર તો અહીંયા આપણે જોઈએ જેમ રૂલ પ્રમાણે 2 એમને એમ આવશે 7x પ્લસ 8 ની 2 ઓછા 1 ઘાત ઇન્ટુ d by dx ઓફ
7x પ્લસ 8. તો અહીંયા 2 એમનેમ આવશે, 7x પ્લસ 8ની 1 ઘાત થઈ જશે અને 7x નું થશે 7. તો આન્સર આવશે 14 7x પ્લસ 8ની 1 ઘાત. ઓકે સ્ટુડન્ટ, તો આ થયો ax પ્લસ b રેઝ ટુ n હોય તો એનું વિકલન. તો વિદ્યાર્થીઓ હવે y બરાબર ln x છે તો dy બાય dx શું થાય? તો વિદ્યાર્થીઓ d બાય dx ઓફ ln x નું વિકલન થાય 1 બાય x. બરાબર. તો વિકલનના આવા પોઈન્ટ્સ તમને સારી રીતે ફાવી ગયા હશે અને આ ફિઝિક્સમાં યુઝ થાય છે. તો આવા જ બીજા જુદા જુદા વિડીયો માટે જોતા રહો આકાશ યુટ્યુબ ગુજરાતી ચેનલ. ધન્યવાદ.